કોમર્સ ફેકલ્ટીમાં હવે દરેક વિદ્યાર્થીએ એડમિશન મેળવવા માટે ઓનલાઈન ઓપન ટેસ્ટ આપવો હવે ફરજિયાત રહેશે. એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં એક મોક ટેસ્ટ એટલે કે પ્રેક્ટિસ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે એડમિશન માટેનો ફાઇનલ ઓપન ટેસ્ટ 26 મે 2026ના રોજ ઓનલાઈન લેવામાં આવશે. ત્યારે આજે કોમર્સ ડીન પ્રજ્ઞેશ શાહ દ્વારા અગત્યની સૂચનાઓ આપવામાં આવી હતી, જેમ કે પરીક્ષા આપતી વખતે તમારું આઈ કાર્ડ, ઓનલાઈન ફી ભર્યાની રસીદ અને એક ફોટોગ્રાફ સાથે રાખવો. ઇન્ટરનેટની સ્પીડ ઓછામાં ઓછી 1 MBPS હોવી જરૂરી છે. તમે કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલથી પરીક્ષા આપી શકશો, પરંતુ ધ્યાન રાખજો, મેકબુક કે આઈફોન જેવા એપલ ડિવાઇસીસનો ઉપયોગ નહીં કરવામાં આવે, જેથી પરીક્ષામાં કોઈ પણ તકલીફ ન પડે. પરીક્ષા આપવા માટે માત્ર ગૂગલ ક્રોમ અથવા મોઝિલા ફાયરફોક્સનો ઉપયોગ કરવાનો રહેશે. આ આખી પરીક્ષા AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિક્યોરિટી હેઠળ લેવામાં આવશે. રૂમમાં કોઈ અન્ય વ્યક્તિ ન હોવી જોઈએ અને કાનમાં ઇયરફોન પણ પહેરવાના નથી. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો તેનું એડમિશન રદ કરવામાં આવશે. એડમિશન ફેકલ્ટી ઓફ કોમર્સ MS યુનિવર્સિટીમાં મેળવવા માટે દરેક વિદ્યાર્થીએ આ વખતે ઓપન ટેસ્ટ આપવો જરૂરી છે. આ ઓપન ટેસ્ટ ઓનલાઈન આપણે રાખેલ છે. આ ઓનલાઈન ઓપન ટેસ્ટ તારીખ 26/5/2026ના રોજ થશે. પરંતુ એ જે ઓનલાઈન ટેસ્ટ થવાનો છે એડમિશન માટેનો, એની પ્રેક્ટિસ થઈ શકે એ માટે વિદ્યાર્થીને તારીખ 23/5/2026ના રોજ મોક ટેસ્ટ પણ આપણે રાખેલો છે. આ મોક ટેસ્ટ આપવા માટે વિદ્યાર્થી જ્યારે બેસે અથવા તો 26 તારીખે જ્યારે ફાઇનલ ટેસ્ટ આપવા જ્યારે વિદ્યાર્થી બેસે ત્યારે એને કેટલીક વાતો ધ્યાનમાં રાખવાની છે. સૌપ્રથમ તેને પોતાનું એક આઈ કાર્ડ પોતાની પાસે રાખવાનું છે. આ જે ઓનલાઈન પરીક્ષા માટેની ફી જે ભરી છે એ ફી ભર્યાની પાવતી પણ સાથે રાખવાની છે. એક ફોટો પણ પોતાની સાથે રાખવાનો છે અને 1 MBPS ની સ્પીડ વાળા કોઈ પણ કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલ ઉપરથી આ પરીક્ષા એ આપી શકશે. પરંતુ એને મેકફોન, આઈફોન આનો ઉપયોગ ન કરે, એપલ ફોનનો ઉપયોગ ન કરે અથવા તો એપલ ડિવાઇસીસ કે મેક ડિવાઇસીસનો ઉપયોગ ન કરે તો એને પરીક્ષામાં સુગમતા રહેશે. તો વિનંતી છે કે આવા કોઈ ડિવાઇસીસનો ઉપયોગ ન કરે અને પરીક્ષા આપવા માટે એ ગૂગલ ક્રોમ અથવા ફાયરફોક્સ નો ઉપયોગ કરે. એક સાથે એને પરીક્ષા માટે એક પ્રશ્ન દેખાશે. એક પ્રશ્ન ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં હશે. જવાબમાં એના ઓપ્શન હશે. એ ઓપ્શન ક્લિક કરી એ સબમિટ કરશે, પછી એને બીજો પ્રશ્ન દેખાશે. વિદ્યાર્થીએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો નથી. પોતે રફ વર્ક કરવા માટે અથવા ગણતરી કરવા માટે જરૂર પડે તો એક પેન અને એક પૂરો સાદો કાગળ પોતાની પાસે રાખી શકે, જે કાગળ એને પછી બતાવવાનો થશે ઓનલાઈન. આ પરીક્ષા જ્યારે આપીએ ત્યારે રૂમમાં બીજું કોઈ હોય નહીં, એને કોઈ મદદ ના કરે અથવા તો કાનમાં કોઈ પણ પ્રકારના ઇયરફોન ન પહેરે, જેથી કરીને AI બેઝ જે સિક્યોરિટી છે અને AI બેઝ જે અહીંયા પરીક્ષાનું ધ્યાન રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થી ગેરરીતિ ન કરે. તો એમાં કોઈ પણ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો એને પરીક્ષા રદબાતલ ગણી અને એડમિશન માટે લાયક ગણવામાં આવશે નહીં, જેનું અહીંયાથી ધ્યાન રાખવામાં આવશે જ. તો દરેક વિદ્યાર્થીએ આ વાતોનું ધ્યાન રાખી અને એન્ટ્રન્સ એક્ઝામ આપવાની છે. આ એન્ટ્રન્સ એક્ઝામ માટે મારી શુભેચ્છાઓ. દરેક વિદ્યાર્થીની એન્ટ્રન્સ એક્ઝામ સારી જાય, સારી રીતે એક્ઝામ પૂરી થાય એવી શુભેચ્છાઓ સાથે ધન્યવાદ, આભાર.